અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ વ્હાઇટ હાઉસ ખાતે કરી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ. તે દરમિયાન જણાવ્યું કે તેઓ ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ રોડમેપ પર કરાર પર પહોંચવાની ખૂબ નજીક છે. ટ્રમ્પે જણાવ્યું કે જો હમાસ આ પ્રસ્તાવ સ્વીકારે છે તો બાકીના તમામ બંધકોને 72 કલાકની અંદર કરાશે મુક્ત. ગાઝા શહેરમાં ઇઝરાયેલી લશ્કરી હુમલા ચાલુ, જેમાં 18 લોકોના મોત. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે યુદ્ધ વિરામની ચર્ચા કરી રહ્યા હતા, તો ત્યાં બીજી તરફ ઇઝરાયેલી દળોના ગાઝામાં જમીન અને હવાઈ હુમલા ચાલુ. નેતન્યાહુએ કતારના પ્રધાનમંત્રી સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું. વ્હાઇટ હાઉસે સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કતારી નેતા સાથે ત્રિમાર્ગીય વાતચીતમાં દોહામાં ઇઝરાયેલી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું, જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ શામેલ હતા. વિદેશમંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં કેનેડાના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત. જયશંકરે તેમને ભારત આવવા આપ્યો આમંત્રણ. વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના કેનેડિયન સમકક્ષની મુલાકાત. ન્યૂયોર્કમાં બંને દેશોએ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારિક સંબંધોને મજબૂત બનાવવા અંગે કરી ચર્ચા. જયશંકરે ઇન્સ્ટાગ્રામ પર આ મુલાકાત વિશે પોસ્ટ કરી. તેલંગાણાની સંસ્કૃતિનું પ્રદર્શન કરતો પરંપરાગત બટુકમ્મા ઉત્સવ રાજ્યભરમાં ધામધૂમથી ઉજવાયો. ઉત્સવના અંતિમ દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ નૃત્ય અને ગીતો સાથે આનંદભેર ઉજવણી કરી. 7 ટન ફૂલોથી બનેલો વિશ્વનો સૌથી મોટો બટુકમ્મા, જે 63.11 ફૂટ ઊંચો અને 11 ફૂટ પહોળો હતો, મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને એકસાથે સુસંગત રીતે કર્યું પ્રદર્શન.